નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો આજે સીધો સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા કેશુભાઈ પટેલ વતી નરેન્દ્ર મોદીથી બદલો લેવા માગે છે? આ સવાલ મેં શા માટે કર્યો છે એ સમજવા માટે આખો વિડીયો જોજો. ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. શપથ લેવા પહોંચે એ પહેલાં સર્કિટ હાઉસમાં કાર્યકરોને મળે છે. કાર્યકરો તેમનો ઉત્સાહ વધારે છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ નારા લગાવ્યા, જય જવાન જય કિસાન. ગોપાલ ઇટાલિયા જ્યારે નારા લગાવતા હતા ત્યારે એમને નારો એ પણ લગાવ્યો કે કેશુભાઈ જિંદાબાદ, કેશુભાઈ જિંદાબાદ, કેશુભાઈ જિંદાબાદ. 3 થી 4 વખત કેશુભાઈ પટેલના જિંદાબાદના નારા લગાવ્યા છે. એ પછી તેઓ વિધાનસભામાં જાય છે, ત્યાં શપથ ગ્રહણ કરે છે અને પછી મીડિયા સાથેની વાતચીતમાં ફરીવાર તેઓ કેશુભાઈને યાદ કરે છે. તો કેશુભાઈ પટેલના નારા લગાવવા અને કેશુભાઈ પટેલને યાદ કરવા સૂચક છે. આ સવાલ એટલા માટે કરું છું કે મને તો લાગે છે કે આ ઘટના જોગાનું જોગ છે નહીં. ગોપાલ ઇટાલિયા સંકેત આપવા માગે છે, ગોપાલ ઇટાલિયા ઈશારો કરવા માગે છે. મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા આવું કરીને નરેન્દ્ર મોદીને કશુંક યાદ દેવડાવવા માગે છે. મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની લડાઈમાં જે કેશુભાઈ પટેલની હાર થઈ હતી એનો બદલો લેવા માગે છે. હું આખી વાત તમને વિસ્તારથી સમજાવું છું કે કેશુભાઈ પટેલ 1995માં વિસાવદરથી ચૂંટાય છે અને ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બને છે અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બને છે. આ જ વિસાવદર બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા પણ જીતાય છે. આ વિસાવદર બેઠક ઉપર છેલ્લે 2007માં ભાજપ તરફથી કનુ ભાલાડા જીતે છે. એ પછી ભાજપને ત્યાં જીત મળી નથી અને છેલ્લે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થાય છે. ગોપાલ ઇટાલિયાની જીત થયા પછી વિસાવદર બેઠક અને ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં છે. એ પછી જ્યારે આજે શપથ લેવા આવે છે અને કેશુભાઈ પટેલને યાદ કરે છે ત્યારે જૂના દિવસો યાદ આવે છે, જૂનો રાજકીય ઇતિહાસ આપણને યાદ આવે છે. તો નવી પેઢીને જો કદાચ ખબર ના હોય તો ચાલો આપણે થોડું ભૂતકાળમાં ડોક્યું કરીએ. જેને તમે જ નિમણૂક આપી છે અને ગુજરાતનો મુખ્યમંત્રી હુંકાર કરીને કે નહીં એ આવશે તો હું નહીં આવું, એને તાબે દેશના નેતાઓ થઈ જાય, આથી વિશેષ વિટંબણા આપણી પાસે બીજી કઈ હોય? પ્રજાને જાગૃત કરવી જ પડશે. આજે મેં અભિયાન લીધું છે પ્રજા જાગૃતિ. એમાંથી જે ભવિષ્યમાં આકાર લેવાતો હશે એ લેશે. અગાઉ મેં કહ્યું પ્રમાણે કેશુભાઈ પટેલ વિસાવદરથી જીતે છે અને ગુજરાતના મુખ્યમંત્રી બને છે. એ પછી આ વિસાવદરની જનતાએ તેમને છેલ્લે 2012માં ચૂંટીને વિધાનસભા મોકલ્યા હતા. તમને લાગતું હશે, ખાસ તો જે નવી પેઢી છે, કે 2012માં કેશુભાઈ પટેલ વિસાવદરમાંથી કેમ લડે છે અને કેમ જીતે છે? કારણ કે 2002થી તો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયા હતા. છેલ્લે 2014માં જ્યાં સુધી તેઓ વડાપ્રધાન ન બન્યા. તો થોડા પાછળ જઈએ અને આપણે સમજીએ કે કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવે છે. કચ્છમાં ભૂકંપ આવ્યો, પરંતુ આ ભૂકંપ કેશુભાઈ પટેલ માટે રાજકીય ભૂકંપ હતો. એટલા માટે કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો એ વખતે જે પ્રકારની અરાજકતા ફેલાઈ છે, જે પ્રકારની પરિસ્થિતિ હતી, એ સમયમાં કેશુભાઈ પટેલની કદાચ ઉંમર પણ થઈ હતી અને કેશુભાઈ પટેલની સરકારની કામગીરી ઉપર માસલા ધોવાઈ રહ્યા હતા. આ જ દરમિયાન કેશુભાઈ પટેલની ઉંમર વધારે છે, તેમની તંદુરસ્ત તબિયત નથી, તેઓ નાદુરસ્ત છે. એ બધી જ વાતો કરી અને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. કેશુભાઈ પટેલના શિષ્ય મનાતા, કારણ કે રાજકીય પંડિતો માને છે અને એમને ભૂતકાળમાં લખ્યું પણ છે કે નરેન્દ્ર મોદી કેશુભાઈને ગુરુ માનતા. તો નરેન્દ્ર મોદી જે શિષ્ય હતા એ ગુરુ કેશુભાઈને હટાવીને ગુજરાતની ગાદી ઉપર બેસે છે. સ્વાભાવિક છે કે કેશુભાઈ પટેલને આ ન ગમે. કેશુભાઈ પટેલ તો ખેડૂતનો નેતા હતો, પણ જોગાનો જોગ લેવા પટેલ પણ હતા. એટલે પાટીદાર સમાજને પણ આ વસ્તુ ગમતી નથી અને પાટીદાર સમાજ પણ નારાજ થાય છે. તો કેશુભાઈ પટેલનું જ્યારે ગુજરાતની ગાદી ઉપરથી ઉતરવું એ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીની શરૂઆત હતી ગુજરાતમાં. દિલ્હી અને કેન્દ્ર અને સંગઠનમાં નરેન્દ્ર મોદીનું નામ હતું, પરંતુ ગુજરાતમાં બહુ ઓછા લોકો એમને ઓળખતા હતા. એ સમયમાં કેશુભાઈ પટેલ અને તેમની ટીમને એવું લાગે છે કે આપણે પ્રયત્ન કરીએ તો નરેન્દ્ર મોદીને કદાચ આપણે ગાદી ઉપરથી ઉતારી દઈશું. એમની સાથે જોડાય છે ગોરધન ઝડફિયા, ધીરુભાઈ ગજેરા અને કાશીરામ રાણા પણ એક સમય એમને સાથ આપે છે. આ બધા નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. કેશુભાઈ પટેલ તો એરપોર્ટ ઉપર આવીને એવું પણ કહે છે કે ગુજરાતમાં મિની ઇમરજન્સી છે. એ પછી એક પ્રકારનું યુદ્ધ શરૂ થાય છે જે અઘોષિત હતું. પણ 2003-04માં હું ETV ગુજરાતીનો રિપોર્ટર હતો
ઈટીવી ગુજરાતીમાં મેં 2009 સુધી રિપોર્ટિંગ કર્યું છે. તો નરેન્દ્ર મોદી અને કેશુભાઈ વચ્ચેની લડાઈ શરૂ થઈ એ પછી કેશુભાઈ પટેલ, ગોરધન ઝડફિયા, ધીરુભાઈ ગજેરા સહિતના નેતાઓ વિસાવદરથી આ યુદ્ધની શરૂઆત કરવા માગે છે અને વિસાવદરના માર્કેટ યાર્ડમાં, જે વિસાવદરનું માર્કેટ યાર્ડ છે કેશુભાઈ પટેલના નામથી છે, ત્યાંથી આ લડાઈના શ્રી ગણેશ કરવા માગે છે. તેથી તેઓ જુનાગઢ આવે છે અને જુનાગઢના સર્કિટ હાઉસમાં બધા રોકાયા હતા. મને ખબર પડે છે, હું ઈટીવી ગુજરાતીના પત્રકાર તરીકે ત્યાં પહોંચ્યો છું, કેશુભાઈ પટેલ સાથે વાતચીત કરું છું. કેશુભાઈ પટેલે મને ઇન્ટરવ્યૂ આપ્યો. કેશુભાઈ પટેલે તે વખતે મને એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીથી મને વાંધો છે, તેમની નીતિ રીતિથી મને વાંધો છે અને નરેન્દ્ર મોદી સામે હું જંગ શરૂ કરું છું. તો 2003, 4, 5, 6, 7, 8, 9 જ્યાં સુધી હું જુનાગઢ રિપોર્ટિંગ કરું છું ત્યાં સુધી વિસાવદરના મિજાજને પણ મેં ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાંના મતદારોને પણ ઓળખ્યો હતો, ત્યાંના મતદારોના મિજાજને પણ ઓળખું છું. તો કેશુભાઈ પટેલે જ્યારે મને પહેલીવાર કહ્યું અને મને જ્યારે પહેલીવાર ઇન્ટરવ્યૂ આપ્યો હતો, આ ઇન્ટરવ્યૂ યુટ્યુબમાં અવેલેબલ છે નહીં, કારણ કે ત્યારે યુટ્યુબનો જમાનો નહોતો અને હું કેમેરા પાછળ શૂટિંગ કરતો હતો, કારણ કે હું ત્યાં જુનાગઢ જિલ્લાનો પ્રતિનિધિ હતો. ત્યારે હું કેમેરામાં તમને દેખાયો નથી, એટલે ક્યાંય આ વિડીયો અવેલેબલ નથી. પણ આ જંગનો હું સાક્ષી હતો. વિસાવદર ની જે બેઠક છે એની તાસીર, એનો જે ઇતિહાસ છે અને વિસાવદરનો જે રાજકીય ઇતિહાસ છે તેનાથી હું વાકેફ છું. આથી આ વિડીયો બનાવી રહ્યો છું કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી જ્યારે જીતે છે અને વિધાનસભામાં આવીને કેશુભાઈ પટેલને યાદ કરે છે અને કેશુભાઈ પટેલના નારા લગાવે છે, ત્યારે મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા નરેન્દ્ર મોદીને સંદેશ આપવા માગે છે કે કેશુભાઈ પટેલનો બદલો લેવા માગું છું. કદાચ ગોપાલ ઇટાલિયા પોતાનો અંગત બદલો પણ નરેન્દ્ર મોદી સાથે લેવા માગતા હશે, એથી જ કદાચ આ નારા લગાવ્યા હશે. જો તમને ખ્યાલ હોય તો કે ગોપાલ ઇટાલિયા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એ પહેલાં તેઓ જે કંઈ કરે છે, જે કંઈ બોલે છે, વિડીયો આજે પણ અવેલેબલ છે. તેઓએ નરેન્દ્ર મોદીને અને તેઓની માતા હીરાબા માટે બહુ ઉતરતી કક્ષાના શબ્દો વાપર્યા હતા. એ શબ્દો હું બોલી શકું તેમ છું નહીં. વિડીયો થોડી વાર પ્લે કરવાનો છું, પણ હું ઈચ્છીશ કે મારો ઈરાદો ખરાબ છે નહીં, કારણ કે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, એમની માતા હીરાબા આજે આ દુનિયામાં હયાત છે નહીં. પણ ગોપાલ ઇટાલિયા જે શબ્દ પ્રયોગ કરી અને આ બંને માટે જે ભાષા વાપરે છે, એ ભાષા જે પ્રકારની વપરાઈ હતી એ પછી શું થયું હતું આપણે આગળ વાત કરીશું. પણ આ વિડીયો તમે થોડી વાર જોઈ લો. कभी भी किसी भी बड़ा प्रधान ने ऐसा नौटंकी किया है वोट देने जाने के लिए? ये नीच किस्म का आदमी यहाँ पे रोड शो कर रहा है और दिखा रहा है कि कैसे मैं पूरे देश को सी बना रहा हूँ. सी फॉर समझ लीजिएगा. હીરાબા આવીને પાછા નાટકો કરે. આપણને બોલતા શરમ આવે એટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે, પણ એ લોકો નથી શરમાતા. 70 વર્ષનો મોદી થવા આવ્યો, હીરાબા પોતે 100એ પહોંચવા આવશે, તોય મારા બેટા બે માંથી એક નાટકો બંધ કરતા નથી. આ વિડીયોમાં તમે જોયું કે નરેન્દ્ર મોદી અને એમની માતા વિશે ગોપાલ ઇટાલિયા ખૂબ ઘસાતા શબ્દો વાપરે છે. એ પછી એમની ધરપકડ પણ કરવામાં આવે છે ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયાના જૂની દાજ છે. નરેન્દ્ર મોદી વિશે ગોપાલ ઇટાલિયા શું માને છે, નરેન્દ્ર મોદી માટે ગોપાલ ઇટાલિયાના મનમાં શું છે, એ બધી જ વાતો આ વિડીયોમાં આપણને ખબર પડે છે. નરેન્દ્ર મોદી પ્રત્યે એમને કેટલો રોષ છે, નરેન્દ્ર મોદી પ્રત્યે તેમને કેટલી ધૃણાશય આપણને જોવા મળે છે, નરેન્દ્ર મોદી પ્રત્યે ગોપાલ ઇટાલિયાને કેટલી નફરત છે, એ આપણને આ વિડીયોથી ખ્યાલ આવે છે. તો ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બન્યા છે, ગૃહમાં આવવાનો એમને મોકો મળ્યો છે, વિધાનસભામાં શપથ લીધા. અને મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલ જિંદાબાદના નારા લગાવીને આ રાજકીય ઇતિહાસને ફરીવાર જીવિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આખી ઘટનાને નવી પેઢી સામે મૂકવાનો કદાચ આડકતરી રીતે પ્રયત્ન કર્યો છે. કેશુભાઈ પટેલ 2012માં નવો પક્ષ બનાવે છે, જેનું નામ હતું ગુજરાત પરિવર્તન પાર્ટી. તેઓ ગુજરાત વિધાનસભામાં ભાજપ સામે લડે છે. માત્ર 2 જ સીટો આ પાર્ટીને મળે છે. એમાં કેશુભાઈ પટેલ પોતે જીતે છે 2012માં, જે જીતે છે વિસાવદરથી. એ પછી 2014માં તેઓ ભાજપ સાથે પોતાની પાર્ટીને ભેળવી દે છે. એ પછી તો આપણે ઘણા બધા વિડીયો જોયા હતા કે નરેન્દ્ર મોદી પણ કેશુભાઈ પટેલના આશીર્વાદ લે છે. કેશુભાઈ પટેલને મોં મીઠું કરાવતા આપણે જોયા હતા, એમના ચરણ સ્પર્શ કરતા પણ નરેન્દ્ર મોદીને આપણે જોયા હતા. તો એવું કહી શકાય કે સમાધાન થઈ ગયું હતું. પણ ગોપાલ ઇટાલિયા આ ઘટનાને ભૂલ્યા છે નહીં. આથી મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં આજે જે કંઈ કર્યું છે, આજે જે કંઈ પ્રકારનો સંદેશ આપ્યો છે, આ સંદેશ બહુ સ્પષ્ટ છે કે ગોપાલ ઇટાલિયા કેશુભાઈ પટેલ વતી અને પોતાને જે અંગત નરેન્દ્ર મોદી સામે જે રોષ અને વાંધો છે એનો બદલો લેવા માગે છે.
દિનેશ સિંધવનો આ સીધો સવાલ તમને કેવો લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. તમે પણ તમારા સવાલો કોમેન્ટ બોક્સમાં લખશો તો તમારા વતી હું પણ સવાલ કરીશ.